નમસ્કાર મિત્રો, હું છું એન્વાયરમેન્ટ ફેમિલી તરફથી અને અમે અત્યારે આવ્યા છીએ વિરાસત વન, જે હાલોલમાં આવેલું. આ વનની એટલી ખાસિયત છે કે આ એક પ્રાકૃતિક વન છે અને વિવિધ પ્રકારની ઔષધિઓ તમને આગળ જોવા મળી શકે છે અને બાળકો માટે રમવાનું ગાર્ડન, નાના એવા તળાવની પણ રચના કરવામાં આવેલી છે. તો આપણે વિરાસત વનની મુલાકાત લઈએ. ત્યાં તમે બહારનો નજારો જોઈ શકો છો. આ રીતની કંઈક તેનું ગેટ છે. સમય છે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહે છે. તમારે અંદર આ ગેટની અંદર એન્ટર થતા પહેલા તમારે આ રીતે નામ લખાવવું પડશે અને આ બાજુ ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે. વિવિધ ઔષધિઓ અને વૃક્ષો તમને જોવા મળી શકે છે. ચલો તો હવે ફરવાનું સ્ટાર્ટ કરીએ. તમે આગળ વિરાસત વનમાં પણ આવો ત્યારે તમને પેલા જોવા મળશે કે પ્લાસ્ટિક કચરો ના નાખો. અને અહીં આગળ વૃક્ષોની વાત કરીએ તો અહીં આગળ તમને વડ, પીપળો, પછી મવડાનું ઝાડ અને વિવિધ પ્રકારના વૃક્ષો તમને જોવા મળે છે. અને તેનું ખાસ મહત્વ હોય છે. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક રીતે પણ મહત્વ હોય છે. અને જોઈ શકો છો કે આ રીતે પ્રી વેડિંગ પણ થઈ શકે છે. આ રીતે તમે આ બાજુ આવશો એટલે તમને અહીં અલગ અલગ પ્રકારના વન જોવા મળશે. એમાં સૌથી તમને જોવા મળી શકે છે સાંસ્કૃતિક વન. તો એમાં લગોશ્રી વન, મહાવન અને તપોવન જેવા અલગ અલગ નામ જોવા મળે છે. એમાં શ્રીવન એટલે જીવન નિર્વાહ માટે, વનસ્પતિ અને વન્યજીવોના સંરક્ષણ માટે. તપોવન એટલે તપ અને આરાધના હેતુ માટે, વનવાસ માટેનું છે. આ રીતે લગભગ અલગ અલગ વિભાગ. તો એવી જ રીતે આ બાજુ તમે જોવો તો ની આ સાઈડ તમને નક્ષત્ર વન જોવા મળે છે. હવે એનું કંઈક અલગ જ મહત્વ હોય છે. નક્ષત્ર આરાધ્ય વૃક્ષ. તમે અહીં આગળ આવીને આ રીતે વિઝિટ કરી શકો છો. તમે આ રીતનું અલગ અલગ વૃક્ષો તમને જોવા મળી શકે છે. તમારે આવો તો બહુ સારું છે. શાંતિ અને પ્રાકૃતિક જગ્યા માટે આ બેસ્ટ જગ્યા ગણી શકે છે. અહીં આ રીતે બેસવા માટે બાળકોને હિંચકાની પણ સુવિધા કરવામાં આવી છે.